આપ સૌનો ખૂબ આભાર માનું છું. એ દિવ્ય આત્મા જ્યાં પણ હોય ભગવાન એના આત્માને શાંતિ આપે, ભગવાન એમના ચરણોમાં એમને કાયમી સ્થાન આપે, એના આવન જાવનના ફેરા ટાળે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરવી. અને ખાસ તો એ વાત કહેવા આવ્યો છું કે હું એક વાત આપની સમક્ષ રજૂ કરું છું. હું કોઈ સમાજ સુધારવાવાળો નથી, હું એક સમાજનો વ્યક્તિ જ છું. પણ અમારા ભાલ બાવનમાં એવું નક્કી કર્યું છે કે આ જે વાસણ પ્રથા આપણે કરીને આ વાસણ પ્રથા અમે ભાલ બાવનને નાબૂદ કરી છે. એનું કારણ એક કે પહેલાં આપણે બહેનું દીકરીઓને દેતા ફક્ત, પછી એનાથી આગળ વધ્યું એટલે વેવે વેલાને દેવા માંડ્યા, ત્યાંથી આગળ વધ્યું એટલે અમારા જેવો કોઈક સંબંધી હારે આવે એને દેવા માંડ્યા. અને આ જે વસ્તુ આ બહેનોને જ મારે ખાસ કહેવાનું, ભાઈઓને જ કાંઈ નથી કહેવું. આ જે વસ્તુ આપી તમને એ વસ્તુ આપણે કોઈ વાપરતા નથી, વાપરવી છે. આ બધી વસ્તુ પડી પડી માળિયામાં ધૂળ ખાય છે અને ઘર ધણીને ખોટો 15-20 હજાર રૂપિયાનો ખર્ચો થાય, બરાબર. આ ડબ્બા ડુપ્લિક ચાખરના ડબ્બા આપે જે કોઈ આપણે કોઈ વાપરતા નથી. તમે દાખલા તરીકે ઉદાહરણ લો, મેં એક ભાઈને કીધું હતું, મેં કીધું તમારી આને શું કરશો તમે, તમારી દીકરીને લગ્ન છે તેમાં દેશો તા કે મરણમાં આવેલું દીકરીને લગ્નમાં દેવાય કે ન દેવાય? તો કે દીકરી આંટો ખાવા ત્યારે દેશો કે તોય ન દેવાય. તો આનું કરશો શું? કે એ તો માળે આમ ધૂળ ખાય. તો ઘર ધણીને ખોટો 15-20 હજારનો ખર્ચો થાય છે. અને આ 2-2.5 કલાકથી આપણે જોઈએ છીએ કે 2-2.5 કલાક આ પેરામણી મહિનામાં ગઈ. એટલે અમે ભાલ બાવાનો તો આ વાસણ પ્રથા નાબૂદ કરી છે, ઝાલાવાડ છે. એટલે હું મારે બહુ કહેવાય નહીં, પણ હું એક વ્યક્તિગત રીતે મારો વિચાર રજૂ કરું છું, બરાબર. અને બીજો નિયમ અમે એ કર્યો છે કે આપણે લગ્ન પ્રસંગમાં જવી છીએ ચાંદલો કરવી છીએ, બરાબર. પણ મરણ પ્રસંગમાં આપણે કોઈથી કાંઈ આપતા નહોતા, જમીન વ્યાતા થઈ જતા હતા. અમે ભાલ બાવનમાં એવું નક્કી કર્યું કે ગમે ત્યારે બેસણામાં જઈશું કે 12માં જઈશું 100 રૂપિયા ફરજિયાત લખાવશું. અને અમે જ્યારથી નક્કી કર્યું હું 17-18 જગ્યાએ ગયો છું, કોઈ જગ્યાએ 15-20 હજારથી નીચે રકમ આવી નથી. એટલે 25-30 હજાર રૂપિયા આ વાસણનો બચશે ઘર ધણીને, 15-20 હજાર રૂપિયા આપણે જે આપશું સમાજના એ થશે. એટલે એક ઘરને મિનિમમ 35-40 હજારનો ફાયદો. આમ મદદ આપણે નહીં કરી શકવી, પણ 35-40 હજાર રૂપિયાની મદદ આપણે આ રીતે કરી શકશું, બરાબર. આ 2 વાત હતી. ત્રીજી વાત તો અમારી એવી છે કે ભાઈ કોઈનું સીધી ને સાદી રીતે મરણ થયું હોય તો વાત અલગ છે. કોઈને દવાખાનામાં દાખલ કર્યા હોય, એની પાછળ ખૂબ ખર્ચો લાગ્યો હોય અને પછી મરણ થયું એટલે એને આવો પ્રસંગ આવે અને આ બધું કરવાનું થાય એટલે એને બેવડી મુશ્કેલી આવે, બરાબર. એટલે મરણ પ્રસંગની અંદર અમે તો એવું કે ભાલ બાવનમાં એવું નથી કે આપણે મીઠાઈ નહીં રાખવી. આ કોઈ શુભ પ્રસંગ નથી, આ એક દુઃખદ પ્રસંગ છે. અને એના પરિવારને આ કરવું પડે એટલે બધાને કરવું પડે છે, પણ આ કોઈ શુભ પ્રસંગ નથી. એટલે મીઠાઈ નહીં આપવી, ફક્ત સાદું ભોજન, દાળ ભાત શાક રોટલી છાશ આપશું. કોઈની ખબર કાઢવા જઈશું તો એની ખબર કાઢવા જઈએ તો બચારા આપણને ચા પાણી પાસે જમવાનો ટાઈમ હોય તો જમાડે, પણ એની ખબર કાઢવા જઈશું ત્યારે એના ઓશિકા નીચે જે તમારી સગવડ છે ફૂલની પાંખડી આપીને આવશું, બરાબર. એવા અમે 4-5 નિયમો ભાલ બાવાને અપનાવ્યા છે અને મૂક્યા છે અમલમાં, અને ધીરે ધીરે અમે અમલમાં લાવી રહ્યા છીએ. આ તો ઝાલાવાડ છે, પણ ભાલ ને ઝાલાવાડને હું જુદું નથી માનતો. એનું કારણ તમને કહું કે અમારી ભાલની દીકરીઓ ઝાલાવાડમાં છે અને ઝાલાવાડની દીકરીઓ અમારા ભાલમાં બધું એક જ છે. પણ હું વિનંતી કરું છું કે મારી આ વાતને કદાચ તમારા મનમાં ઉતરે અને તમને અનુકૂળ લાગે તો આનો થોડો ઘણો સ્વીકાર કરશો. આજ નહીં તો 5 વર્ષે તે તમારે આ વાત સ્વીકારવી પડશે. કારણ કે આપણા સમાજની અંદર 100% સુખી માણસો નથી, 20-22% સુખી છે, બાકીના 80% મારી જેમ હસ્તાની દાંડી ઉપર નભે છે. અને આ 1-1.5 લાખનો ખર્ચો આપણે હવે ઉત્તર ક્રિયામાં કરવા માંડ્યા. તો એક પ્રસંગનું કામ માણસ નહીં કરી રહે ત્યાં બીજો આવીને ઊભો રહે છે, તો પછી એ ઊંચો ક્યારે આવશે? આજે તમે જુઓ, પટેલ સમાજ જુઓ, વણિક સમાજ જુઓ, બ્રાહ્મણ સમાજ જુઓ, બધા જે ખૂબ સુખી સંપન્ન છે એને આ બધું છોડી દીધું છે. તો પછી હવે આપણે નાનો એવો સમાજ છે અને આ બધું લઈને દોડવી છીએ, તો આપણે કંઈક આમાં સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કરવી તો સારું છે. ટાઈમ બહુ ખૂબ થઈ ગયો છે અને તડકો બહુ છે, બધા ઘણા થઈ ગયા, એટલે હું મારી વાતને બહુ લંબાવતો નથી, પણ સમાજને હું એક સંદેશો દેવા આવ્યો છું. હું કોઈ સમાજ સુધારક નથી, એક સમાજનો આમ આદમી છું. બસ મારી આ વાતની સાથે હું વિરામ આપું છું. જય જય શ્રી રામ, જય જય દિલ્હી.